નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો સીઈટી પરીક્ષાનું જાહેરનામું 1 તારીખે બહાર પડી ચૂક્યું છે. એના ફોર્મ ભરવાના પણ ચાલુ થઈ ગયા છે. તો દરેક વિદ્યાર્થીનો પ્રશ્ન એ હોય કે ભાઈ મારે મેરિટમાં આવવા માટે શું કરવું. છેલ્લા 2 વર્ષના બાળકોને જે તૈયારી કરવાના જે અનુભવ રહ્યા છે એના પરથી હું તમને થોડુંક કહીશ. જો તમે એનું અનુસરણ કરશો તો તમારે પરીક્ષામાં વાંધો આવશે નહીં. વાત કરીએ 2023-24ની, તો એનું મેરિટ એ વખતે 60 ગુણે અટક્યું હતું. અને આ તે 2024-25ની જ્યારે વાત કરીએ ત્યારે એનું મેરિટ છે એ પેપર અઘરું હોવાના કારણે 50 ગુણે આવીને અટક્યું હતું. તો આ વખતે વિદ્યાર્થીઓને હવે શું ધ્યાન રાખવી અને શું ધ્યાન રાખવામાં આવે તો મેરિટમાં આવવાથી કોઈ રોકી ન શકે એની આપણે થોડીક વાત કરીએ છીએ. પહેલાં પ્રથમ તો આપણને એનો એટલે કે પરીક્ષાનો સિલેબસ ખબર હોવી જોઈએ. સિલેબસ એટલે કે કયા વિષયમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે અને કેટલા ગુણ એમાંથી આપણે કવર કરી શકીએ એની આપણને માહિતી હોવી જોઈએ. તો આપણે પહેલાં જોઈ લઈએ. તો ભાઈ અહીંયા સીઈટીની પરીક્ષામાં હિન્દી છે એ 10 ગુણનું પૂછાય છે, અંગ્રેજી 10 ગુણનું પૂછાય છે, ગુજરાતી 20 ગુણનું પૂછાય છે, પર્યાવરણ 20 ગુણનું પૂછાય છે, ગણિત 30 ગુણનું પૂછાય છે અને રિઝનિંગ એટલે કે તાર્કિક ક્ષમતા છે એ પણ 30 ગુણની પૂછાય છે. એમ ટોટલ એના 120 ગુણ થાય છે. 120 ગુણ એટલે કે પ્રશ્નો અને સમય છે તમારે 150 મિનિટ હોય છે. હવે આટલું આપણને ખબર પડી ગઈ, પરંતુ તોય અમુક વિદ્યાર્થીઓને સિલેબસ ખબર હોવા છતાં એ ભૂલ જે કરે છે એની આપણે થોડીક વાત કરીએ છીએ. કે અમુક વિદ્યાર્થીઓ એવા હોય જેને ગણિત ન આવડતું હોય એટલે એ લોકો ગણિત અડે જ નહીં, જાતું કરી દે. અને માની લો કે એને હિન્દી આવડે છે તો એ હિન્દીમાં મથ્યાત રાખશે, નકરું હિન્દી જ વાંચ કરશે. એનો મતલબ કે એને બહુ મહેનત કરીને કેટલા ગુણ લીધા? 10 ગુણ લીધા. બાકી બધા વિષયને માન આપી શક્યા નહીં. કદાચ કોઈ એવા વિદ્યાર્થી પણ હોય જે 2 વિષયને માન આપતા હોય. માની લો કે એને અંગ્રેજી થોડું ઘણું ફાવતું હોય તો એ આમાં પણ મહેનત કરતો હોય, અથવા એની જગ્યાએ ગુજરાતીમાં વધારે મહેનત કરતો હોય તો 20 ગુણ કદાચ ગુજરાતીમાં લાવે. આ તો ખાલી આપણે ઉદાહરણ લેવું, વિશ્વમાં આવે નહીં, ગુજરાતીમાં ક્યાંથી પૂછી લેવાનું પછી ક્યારેક નક્કી પણ ન હોય. એની જગ્યાએ અમુક વિદ્યાર્થી હોય જેને પર્યાવરણ બહુ આમ હાર્ડ લેવલનું ફાવતું હોય તો એ 20માંથી 19, 18 ગુણ લાવી નાખતા હોય. પણ નકરું પર્યાવરણ ને હિન્દી, ગુજરાતી આ બધા વિષયની પાછળ પડ્યા રહે. એના કારણે જે મેન વિષયો છે આ 2, ગણિત અને તાર્કિક ક્ષમતા એટલે કે રિઝનિંગ, આ 2ને માન આપવાનું ભૂલી જતા હોય છે અને એના કારણે જ મેરિટમાં આવી શકતા નથી. તો આજે આપણે દરેક વિષયને કઈ રીતના માન આપવું, આપણી પાસે કેટલો સમય છે એ બધાની ચર્ચા કરવી છે. તો સર્વપ્રથમ તો મેં આ જે લખ્યું છે કાઢી નાખવું, આ છે વધારાનું થોડીક વાર માટે. તો હવે અહીંયા આપણે માની લો કે આપણે દરેક વિષયને માન આપીને હાલવી. માની લો કે હું હિન્દીને માન આપું, આપણે પૂરેપૂરું માન ન આપીએ પણ થોડા ગુણ તો એમાંથી કવર થઈ જાય. માની લો કે હું અહીંયા હિન્દીમાં નહીં તે 7 ગુણ લઈ આવું. અંગ્રેજી નહીં માન આપું આજથી લઈને, તો અંગ્રેજીમાં પણ માની લો કે હું 6 કે 7 ગુણ લઈ આવું. ત્યારબાદ ગુજરાતી જે વિષય છે, માની લો કે એમાં 20 ગુણનું પૂછાય પણ આપણે 20 તો લાવી શકવાના નથી, પણ સારી મહેનત કર્યો એટલે માની લો કે તમારે 14 ગુણ એમાંથી આવી ગયા. ત્યારબાદ જે પર્યાવરણ છે, પર્યાવરણમાં 20 ગુણનું પૂછાય અને પર્યાવરણ તો બેઠા બેઠું જ પૂછાઈ જતું હોય છે. પરંતુ આ વખતે હવે આજની જે કોન્ફરન્સ આપણે બધાએ જોઈ સીઈટી બાબતની, એમાં જે કહેવામાં આવ્યું છે એની વાત કરું આગળ. માની લો કે આપણે પર્યાવરણમાં સારી મહેનત કરી 15 ગુણ લઈ આવ્યા. ત્યારબાદ આપણી પાસે 2 વિષય વધે છે, ગણિત અને તાર્કિક ક્ષમતા. આમ ગણો તો એકાબીજી સાથે જોડાયેલા જ છે. ગણિત છે, માની લો કે કોઈ વિદ્યાર્થી છે એ થોડીક સારી મહેનત કરે, ગણિતને પણ માન આપે તો એને ગણિતમાંથી આપણે 30માં 30 નહીં પણ 20 ગુણ લાવી દે, 20 ગુણ લાવી દે, બરાબર. ત્યારબાદ રિઝનિંગની વાત કરવી જે બહુ વિચાર માંગી લેવી વસ્તુ છે. 30 ગુણનું આવે પણ માની લઈએ કે આપણે એમાંથી 20 ગુણ તો એમાંથી લાવી દે. હાલો, જો બધા વિષયને માન આપે તો આજથી આપણી પાસે 55 દિવસનો સમય છે પરીક્ષા ડે. 31/1/26ના રોજ શનિવારે આ સીઈટીની પરીક્ષા લેવાઈ જશે, બરાબર. 55 દિવસ બાકી છે. હવે આ જે વિદ્યાર્થીએ બધા વિષયને માન આપ્યું તો એના ગુણ કેટલા બને છે આપણે જોઈએ. 20 ને 20 40, 40 ને 15 55, 55 ને 14 67 69, ઓકે 69 ને 7 76 ને 7 83. તો ભાઈ 83 ગુણ જેવું આમાં બને છે. તો 83 ગુણે આરામથી મેરિટમાં વારો આવી જાય. કઈ રીતના? તો કે ભાઈ એની પહેલાંના વર્ષનું મેરિટ હતું એ 60 ઊભું હતું, આ વર્ષનું મેરિટ હતું એ 50 ઊભું હતું. તો કદાચ આ વખતે અઘરું આવશે. આજની જે કોન્ફરન્સ હતી એમાં જે કહેવામાં આવ્યું એના પરથી જો વાત કરીએ તો એમાં એમ કહેવામાં આવ્યું કે એનઈપી 2020 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020 અંતર્ગત 36 ગુણનું
36 ગુણનું એટલે કે 30%. 30% જે છે એ થોડુંક અઘરું પૂછવામાં આવશે. અઘરું પૂછવામાં આવશે એટલે લેવલ થોડુંક અપ હશે. વિદ્યાર્થી પાસે વિચાર ઝાઝવો માંગી લેતી હોય છે. એટલે 120માંથી 36 આપણે કાઢી નાખીએ એટલે વધ્યા આપણી પાસે 84 ગુણ. કેટલા? 84 ગુણ એ. અને વિદ્યાર્થી જો હાર્ડ લેવલની તૈયારી કરે એટલે કે સારી એવી મહેનત કરી જાય અને આ 36માંથી વધુમાં વધુ ગુણ પણ ખેંચી આવે તો એને મેરિટમાં આવતા કોઈ રોકી શકે નહીં. કહેવાનો મતલબ એ છે, કોઈ એક વિષયમાં માની લો કે મને પર્યાવરણ આવડે છે તો નકરું હું પર્યાવરણ જ ઘૂંટ કરું, અથવા મને હિન્દી આવડે છે તો નકરું હિન્દીમાં પડ્યા રહો, એ યોગ્ય નથી. તો આપણે મેરિટમાં ક્યારેય પણ આવી શકશું નહીં. આ પાછલા 2 વર્ષમાં જે વિદ્યાર્થીઓ અમારા રહી ગયા છે એનું મેન કારણ એ હતું જે એને આવડતો તે જ વિષયને પકડીને બેસી રહેતા. અને જે લોકો મેરિટમાં આવી ગયા છે એનું એક કારણ એ હતું કે એ લોકો દરેક વિષયને થોડું માન આપી દેતા. એટલે બધાને થોડું માન આપીને બધામાં થોડી તૈયારી કરો તો તમારે મેરિટમાં આવવાથી તમને કોઈ રોકી શકે નહીં. આપણી પાસે દિવસો છે 55, ત્યારબાદ અઘરા પ્રશ્નો છે 36. તો ભાઈ આ જે 30% પ્રશ્નો રહે એમાં જે 36 પ્રશ્ન પૂછાવાના છે એમાં પણ ભાગ પાડી દીધા છે વિષયવાઇઝ. કે ભાઈ જોવા જઈએ તો રિઝનિંગના 9 ગુણના પ્રશ્નો છે જે થોડાક લેવલના પૂછાશે. ત્યારબાદ ગણિતમાં પણ 9 ગુણનું પૂછાશે જે લેવલનું હશે એટલે કે થોડુંક અઘરું હશે. ત્યારબાદ પર્યાવરણમાં 6 ગુણનું આવશે, ગુજરાતીમાં 6 ગુણનું, અંગ્રેજીમાં 3 ગુણનું અને હિન્દીમાં 3 ગુણનું. તો 18 ને 18 36 થાય. તો આ 36 ગુણ થોડાક અઘરા પૂછાય છે. વિદ્યાર્થીઓને ખાલી એટલું જ કહેવાનું કે મેરિટમાં આવવું હોય તો અત્યારથી દરેક વિષય પાછળ પડજો. વિભાજન કરવા જઈએ તો માની લો તમે દરરોજ 20 મિનિટ આને આપો, અંગ્રેજી છે તો એને 20 મિનિટ આપો, ગુજરાતી છે તો એને 20 મિનિટ આપો, પર્યાવરણ છે તો એને 20 મિનિટ આપો, ગણિતને રિઝનિંગ છે તો આપણી પાસે અહીંયા જો 1 કલાક ને 20 મિનિટ થઈ, 40 બચી તો 40 અહીંયા નાખો, બરાબર. તો ટોટલ થાય 2 કલાક જેવો સમય થાય. કેટલો થાય? ટોટલ થાય 2 કલાક જેવો સમય. જો દરરોજ તમે 2 કલાક મહેનત કરો તો તમને કોઈ રોકી શકે નહીં મેરિટમાં આવતા. એટલે ખાસ થોડુંક વિચારજો, કારણ કે આમાં લાભ બહુ સારા છે. આજની કોન્ફરન્સમાં આપણે જે વાત સાંભળી એમાં એમ કીધું કે જે સરકારીમાં જ ભણેલા છે બાળકો, જો એ મેરિટમાં આવશે, કદાચ એને શાળામાં બહાર ન જવું હોય ભણવા, તો પોતાની શાળામાં જ્યાં ભણશે ને તો એને 41,000 રૂપિયા મળવા પાત્ર થશે. બાકી જે પ્રાઇવેટમાં થાય એ વિદ્યાર્થીઓને ખાસ કહેવાનું કે આ બધા વિષયોને તમે માન આપશો જ તે, પરંતુ તમારે મેરિટ બહુ હાઈ આમ તમારું બધાનું જે મેરિટ છે ને બહુ હાઈ હોય છે દરેક વખતે. માની લો કે આ વખતે તે 90+ રહ્યું હતું જે પ્રાઇવેટમાં થાય ને બધા માટે. જે 91 ગુણ 90 ગુણવાળા હતા બધાને વારા આવ્યા હતા બીજા રાઉન્ડમાં. પરંતુ કહેવાનો અર્થ એ છે કે જે પ્રાઇવેટમાં થયા છે ને જેને મેરિટમાં આવવું જ છે એનો તો બહુ લેવલની તૈયારી કરવી પડશે. બાકી જે સરકારી ભણેલા એ વિદ્યાર્થીઓ માટે આ પ્લાન બંધ બેસતો છે. ખાલી વધુ નહીં, કદાચ મેં 2 કલાક વધારે કહી દીધી એવું બને તો તમારે આમાં અમુક મિનિટોનો કાપ મૂકી દેવો. કોકમાં 15 કરી નાખવી, કોકમાં 20 કરી નાખવી અથવા 30 કરી નાખવી, બરાબર. તો તૈયારી આ રીતના કરો જેથી વાંધો ન આવે, બરાબર. બાકી મેરિટમાં આવવા માટે કાંઈ અઘરું છે નહીં. 55 દિવસ પડ્યા છે અને આટલા વિષય છે અને આ રીતનું કંઈક પ્લાનિંગ છે. તો મારી જે યુટ્યુબ ચેનલ છે એમાં પણ એક પ્લેલિસ્ટ છે CET નામની. એમાં પાછલા જે 2 વર્ષના પેપર હતા એના એનાલિસિસ કરીને 50 જેવા વિડીયો બનાવેલા છે. કેટલા? 50 જેવા. એટલે એ 50 વિડીયો જો કદાચ જોઈ લો ને તો એમાંથી પૂછાય ને તો તમારે આરામથી એ બધા માર્ક કવર થઈ જાય. અને હાવ સહેલી સરળ રીતુમાં યાદ રાખવા માટેની ટ્રીકો મેં આપેલી છે. જો ગમે તો એ પ્લેલિસ્ટમાં તમે જોજો, ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપું છું. બાકી આગળ હવે નવા વિડીયો આવતા રહેશે. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.